धन्यवाद भाई कांति भाई आदिवासी। You all do, me all do. આજે આપણે વાહિયા સરકોટા બિલની ધરતી ઉપર આદિવાસી રાજાની ધરતી માટે આદિવાસી પરિવારનો જે કાર્યક્રમ થઈ રહ્યો જનજાગરણ શિબિર આ જનજાગરણ શિબિર में તમે લગભગ સુબે વહેલો આવી ગયા हो ને આમે મોડા આપજે આના થકી તમાર થકી માફી માંગો। અમાર વાત શરૂ કરવા પહેલે आप सब लीजिए जय जोहार, जय आदिवासी, जय भील प्रदेश। તમે વિચાર કરતા હો કોણ એક મોટા આદમી આવવાના હે પણ આ પાતળા પટ આદમી તમારા મોરે આવીને મરી ગયા હરી હરકા માર હરકા ફેર એક મોરે બોલીને તરે જે આપણે હરી હરકા કમલકાંત આમે હરી હરકા સારા બોલો તીખો તીખો એટલે લેમડાના કડકા હરકો બોલા કે પહેલા આપણા બાપ દાદા શું કરવા આયા દેશમાં મજૂરી કરવા શું કરવા આયા મજૂરી કરવા તે વખતે આપણા પૂર્વજો આ 92% વિદેશીઓને શું કરાવતા હતા મજૂરી બોલો ખરા મજૂરી કરવા આયા ને મજૂરી કરાવતા હતા પણ આપો હાંડ આદમી ભણેલા ગણેલા નાના ગુલામ બને ને મજૂર બની ગયા આ દુઃખની વાત છે એને આપણને મજૂર બનાવી દીધા કળથી એના પહેલા ગૌરવબાજી આપણને કીધું કે ભાગીદારીનો ધંધો કર્યો તો પહેલા ધંધામાં મહિનો લીધો તો એ જીતી ગયા ફેર પાછું ઉપરનું લીધું તો એ જીતી ગયા આવું પાછું વસવાળું માંગ્યું તો એ જીતી ગયા આમ આપણને જા બાળતા હરાયા मतलब के बल अने बुद्धि बे रीते काम कर्યું આપણે એકલે બુદ્ધિ વગર બળથી કામ કર્યું આપણા પૂર્વજો અભણ હતા છતાં પણ નમતી નિયાલી અને આ દેશની સુરક્ષા કરી રક્ષા કરી તો આપણા પૂર્વજો જે રક્ષક હતા એને રાક્ષસ કે માર નાખ્યા પહેલા એનો ઇતિહાસ આપો ભણ્યા છતાં પણ તમને કે મને ખૂન નહીં ઉકળતું કેમ કે આપણા પૂર્વજોને તીર તલવારથી માથા ઉડાડી દીધા અને આ દેશ પડાવી લીધો આ આપણે ભણવાનું જાણવાનું છે આપણો પૂર્વનો ઇતિહાસ જે કોઈ જાણતા નથી એ આ ધરતી ઉપર શાસન કરી શકતા નહીં વિદેશી પ્રજા આપણા દેશની અંદર ઈસવીસન પૂર્વે 1500 ની આસપાસ જેને કહેવાય 3500 વર્ષની આસપાસ આપણા દેશમાં આવ્યા ત્યારે આયા એટલે હથિયારો લાયા ને લડાઈ ઝઘડા શરૂ કર્યા ને આપણા પૂર્વજોને માર નાખ્યા આ દેશના માલિકો લડાઈ કરતા જ નતા બિલકુલ સુખ અને શાંતિથી મસ્તથી જીવતા હતા ચોરી કરવાનો આ લોકોએ મજૂરી કરવા આયા એટલે ચોરી કરતા આપણા પૂર્વજો કને એને ચોરી કરવાનું શીખવાડ્યું બીજું શું શીખવાડ્યું ભ્રષ્ટાચાર કરવાનું આજે ભ્રષ્ટાચાર થી આ દેશ ખતબદી ગયો બિલકુલ એને કોઈ હદ વટાવી દીધી છે છતાં પણ મૂંગે મોડે આ દેશના માલિકો સહન કરી રહ્યા કોઈ કહેવાની તાકાત નહીં કેમ કે ટુકડા કરી નાખ્યા બધા જા બાળે તો ધર્મ વિશે નાખ્યા પાર્ટીઓ વિશે નાખ્યા ગામ હિમમાં તાલુકા જિલ્લા રાજ્યમાં બધે આપણે ટુકડા કરી નાખ્યા એટલે તાકાત ખતમ કરી નાખી આપણા સમજદાર માણસો પણ એના ટુકડામાં ફસી ગયા એમની વ્યવસ્થામાં એક પણ આદિવાસી ને હોય તો ભારતમાં એનાની કોઈ વ્યવસ્થા ચાલે એવી નથી આપણા દેશમાં પાર્ટીમાં આપણો આદમી ફસે તો પાર્ટી ચાલે ધર્મમાં એમના ધર્મમાં ફસે તો એનો ધર્મ ચાલે એમના સંગઠનમાં આપણો આદમી ફસે તો એમનું સંગઠન ચાલે એમની વ્યવસ્થામાં આપણો આદમી ફસે તો એમની વ્યવસ્થા ચાલે એમની સભામાં આપણો આદમી ને જાય તો આ વિસ્તારમાં એ સભા ભરી શકતા પણ નથી બીજું જે શિડ્યુલ એરિયા અનુસૂચિ 5 વિસ્તારની વાત કરી તો એ સ્વશાસન વ્યવસ્થા है બીજી બાજુ
આપણા निश्चित जिला का विशेष संस्कृति हमारी है। हम आदिवासी है, इस देश के मालिक है लोग। हम बता रहे कि हमारी विशेष संस्कृति है। विशेष संस्कृति कौन सी? हमारी जो संस्कृति है अन्य सभी संस्कृति से अलग है। हमारा हर काम जमणे फेरे था, चाहे वो फेरा का मामला हो, शादी के अंदर में हमारे आदिवासियों का फेरा होता है जमणे फेरे, और हिंदू का जमना फेरा नहीं, हिंदू का काबे फेरे होते हैं। आप ब्राह्मण को अंदर में देख सकते हैं। सभी साथी आप एक बार पंडाल में आ जाए, आपके बैठने के लिए व्यवस्था की है, क्योंकि हम सब साथी लोग हैं, सम अनुशासन करने वाले लोग हैं। इसलिए जहां तक हमारी बात जारी है, साथी अपने अपने स्थान पर बैठ जाइए। निश्चित विशेष संस्कृति हमारी संस्कृति है। विशेष संस्कृति हमारा सारा माने आबिलते भारत दसनो मालिक है, आबिलते करे ने माने आबिलते भारत माले भाई, आबिलते करे ने माने आबिलते सल संगल नो मालिक है भाई, आबिलते करे ने माने आबिलते आबिलते हक वाली लड़ाई लड़े है, आबिलते करे ने माने लड़ाई लड़े है भाई,
મોટા સાહેબ તમે બનજો નથી ડરવો